જામનગર નજીકના વિભાપરની 12 વર્ષની એક સગીરાનું અપહરણ થયું છે એવી વિગતો ગત 7મી જુલાઈએ પોલીસ સુધી પહોંચી હતી। આ બનાવનો આરોપી સગીરા સાથે ઝડપાઈ ગયો હોવાનું જાહેર થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવના ઘણા દિવસો સુધી આરોપીના કોઈ સગડ પોલીસને મળ્યા ન હતા, જે અનુસંધાને દલિત સમાજ દ્વારા એસપી કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત લાલ બંગલા સર્કલમાં દલિત સમાજ દ્વારા આરોપીને ઝડપથી પકડી લેવા બાબતે ધરણા પ્રદર્શન પણ યોજાયું હતું। ત્યારબાદ એવું જાહેર થયું છે કે પોરબંદર નજીકના રાણાવાવ ગામ પાસેથી આરોપી અને સગીરા મળી આવ્યા છે। પોલીસ રેકર્ડ મુજબ આરોપીનું નામ કાના કારાભાઈ ગોરાણીયા જાહેર થયું છે। આ શખ્સ જેસીબીનો ચાલક હોવાનું જાણવા મળે છે। પોલીસે આ શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધ્યા બાદ આ ફરિયાદમાં પોક્સો અને એટ્રોસિટીની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક અપહરણનો બનાવ જે બનાવ બનેલો હોય એ બનાવમાં આગળના અપડેટ મુજબ જે ભોગ બનનાર અને આરોપી છે એ બંને જે રાણાવાવ પોરબંદર પાસેથી જે અલગ અલગ એલસીબી એસઓજી અને સિટીની એબીસીના સ્ટાફની જે ટીમો લાગેલી હતી એ તમામને પોલીસ જામનગર પોલીસને મળી આવેલ હતા, જેમાં પોરબંદર પોલીસના સહયોગથી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું। તેના અંતર્ગત જે ભોગ બનનાર છે તેના વિશેષ નિવેદન લેતા જે આ તપાસ છે એમાં પોક્સો એક્ટની કલમ 468 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 જે એટ્રોસિટીની જે કલમ છે 325, 31W1, 31W2 મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે। જે આરોપી છે જેનું નામ છે કાનાભાઈ કારાભાઈ ગોરાણીયા, જે ઉંમર વર્ષ 36 અને જે જેસીબીના ડ્રાઇવિંગ સાથે ધંધો કરે છે, એ આરોપીને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે।